વહુ હા બધી દીકરીઓ બધાનો કઈ નાઈ ગોયણીનું તે બધી એમ થોડી વારમાં આવું જ છે. દીકરી તો છે ને એ લક્ષ્મીનું રૂપ છે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. દીકરીઓ તો છે ને લક્ષ્મીનું રૂપ હોય છે. શું થયું વહુ? કેમ ઉદાસ છે? શું વિચારે છે તું? મમ્મી, વિચારવા જેવું છે ને, ડોક્ટરે કીધું તું કે દીકરો નથી દીકરી છે, ત્યારે કોઈને ગમ્યું નહોતું. કોઈએ એવું ના કીધું કે એ તો લક્ષ્મીનું રૂપ છે, માતાજીનું રૂપ છે, એને આવા દો. અને મમ્મી, આપણે ગોયણીઓ જમાડવી હોય કે પછી નવરાત્રિનું પૂજન કરવું હોય તો બીજાની દીકરીઓને આપણે બોલાવીએ છીએ, અને આપણી દીકરી આવે તો આપણે એને કમજોરી સમજીએ છીએ. સાચી વાત છે વહુ તારી. આ ઘરની તું વહુ નથી, આ ઘરની તું લક્ષ્મી છે. આપણા ઘેર દીકરી આવશે ને તો પહેલું પૂજન એનું જ કરવામાં આવશે. સાચી વાત છે મમ્મી. દીકરીઓ ક્યારેય પરિવાર ઉપર બોજ નથી હોતી. દીકરીઓ તો પરિવારની તાકાત હોય છે, અને દીકરીના ઘરે આવવાથી જ ઘરમાં લક્ષ્મી અને ખુશાલી આવે છે.